ના, આ સાવરણીના હું તો ₹20 જ આપીશ. અરુણાબેન ઘેર ઘેર ફરીને સાવરણી વેચતી એક બહેન પાસે ભાવ બાબત રકઝક કરતા હતા. પણ બહેન, આવા ધૂમ તડકામાં અમે ઘેર ઘેર ફરીને અમારા પેટના રોટલા કાઢીએ છીએ. અમને એક સાવરણીની પાછળ માંડ ₹5 પણ મળતા નથી. તેમાં તમે 25ને બદલે 20 આપો તો કેમ ચાલે? સાવરણી વેચવાવાળી બહેન પોતાની વેદના ઠાલવતી હતી. એ બહેન પોતાની વાત કરતી હતી. એ વખતે જ અરુણાબેનના મોબાઈલની રિંગ વાગી. અરુણાબેને મોબાઈલ ઓન કર્યો અને બોલ્યા, થોપ બહેન, મારા દીકરાનો ફોન છે, વાત કરી લઉં. તને પોસાય તો આપજે, નહીતર કંઈ નહીં, કહી અરુણાબેને તેના પુત્રને હલો બેટા, કેમ છો તું? એવું પૂછ્યું. સામેથી અરુણાબેનના પુત્ર કેયુરનો અવાજ આવ્યો. શેની રકઝક કરો છો માં? કેયુર ઓસ્ટ્રેલિયા ગયો હોવા છતાંય ભારતીય રિવાજો ભૂલ્યો ન હતો. તેથી મમ્મી શબ્દને બદલે માં જેવો સ્નેહ નીતરતો શબ્દ વાપર્યો હતો. જોને, સાવરણી વેચવાવાળી એક બહેન આવી છે. એ ₹25 કહે છે, જ્યારે હું એ સાવરણીના ₹20 કહું છું, પણ માનતી નથી. અરુણાબેને પ્રસંગનું વર્ણન કર્યું. સાવરણી વેચવાવાળી બહેન કાળઝાળ ગરમી અને તડકાની વચ્ચે સાવરણી ઘેર ઘેર ફરીને વેચે છે એવું કેયુરે અરુણાબહેનને ફોન ઓન કર્યો ત્યારે સાંભળી લીધું હતું. પ્રવીણભાઈ એસટીમાં કંડક્ટર હતા. પગારની તારીખે થોડા રૂપિયા પોતાની પાસે રાખી અને બાકીના રૂપિયા પત્ની અરુણાબેનને આપી દેતા. આ પગારમાં તેઓ કરકસર કરી ઘર ચલાવતા. લગ્ન જીવનમાં તેઓને 2 પુત્રી અને 1 પુત્રની ભેટ મળી. બંને ઠીક ઠીક ભણેલા, પણ પોતાના સંતાનો પુત્ર હોય કે પુત્રી જરૂર ઉચ્ચ દરજ્જાનું ભણાવવું જોઈએ તેવું માનતા હતા. તેથી યેનકેન પ્રકારેણ ત્રણેયને કોલેજના ઉચ્ચ શિક્ષણ સુધી પહોંચાડ્યા. દીર્ઘદ્રષ્ટા અરુણાબહેન કરજ કર્યા વિના 2 પાસા ગમે તેમ પૂરા કરતા રહ્યા, પણ બચતના નામે પોતાના સંતાનોની વિદ્યા જ પુરાંતમાં હતી. કાળનું ચક્ર ફરતું જ રહ્યું. બંને પુત્રીઓને સરસ ઘરે પરણાવી. કેયુર પણ ખૂબ જ સમજુ હતો. કોલેજના ઉચ્ચ શિક્ષણનો બોજો માતા પિતા પર ન પડે તે માટે ટ્યુશન પણ ઘરે કરાવતો હતો. કેયુરે માતા પાસેથી કરકસરના પાઠ બરાબર શીખી લીધા હતા. સાવ સાદાઈથી સૌ જીવતા હતા. તેમ કરતાં કેયુરે થોડી બચત ઊભી કરી લીધી હતી. એવામાં તેને ઓસ્ટ્રેલિયામાં સારી એવી ઓફર મળી અને થોડી કરેલી બચત દ્વારા એ ઓસ્ટ્રેલિયા ઉપડી ગયો. ઓસ્ટ્રેલિયામાં પણ તેણે કરકસરના પાઠને વાગોળવાનું ચાલુ જ રાખ્યું હતું. આથી બચતમાંથી દર મહિને નિયમિત રીતે કેયુર પિતાના ખાતામાં 5 આંકડાની રકમ મોકલતો રહ્યો. ક્યારેક 6 આંકડાની પણ રકમ હોંશથી મોકલી રહ્યો. સાવરણી વેચવાવાળી બહેન આવી અને એ વેળા કેયુરનો ફોન પણ આવતા તેણે સાવરણી વેચવાવાળી બહેન અને અરુણાબેનની રકઝક સાંભળી હતી. આ વાતના અનુસંધાને જ કેયુરે ફોનમાં કહ્યું, મારી માં શા માટે આવી કાળઝાળ ગરમીમાં બટકું રોટલો મેળવતા બહેનને સતાવી રહી છો? તેની પાસેથી ₹5 ઓછા અપાવીને તું કોઈ મેળી ચણાવી શકીશ? માડી, તે પણ ગરીબાઈ જોઈ છે. તો આજે પ્રભુ કૃપાએ આપણે ₹5ની શી કિંમત છે? તે 2 દાયકા કેવા વિતાવ્યા છે? તો આવા પેટીઓ કાઢતા લોકોને મદદરૂપ થવું જોઈએ. જો સાંભળી લે, એ બહેનને 25ને બદલે ₹30 આપજે અને બપોરે ભરપેટ જમાડજે. એવું સાંભળતા અરુણાબહેન રડી પડ્યા. હા બેટા, એ બહેનને ₹30 આપીશ અને સારી વાનગી જમાડીશ પણ ખરી. કેમ રડો છો બેન? સાવરણી વેચવાવાળી બહેને પ્રશ્ન કર્યો. બહેન, સૌ પહેલાં તો ઘરમાં આવ. તને ₹25 નહીં, સાવરણીના ₹30 આપવાનું અને તને જમાડીને જ મોકલવાની મારા દીકરાએ વાત કરી છે. અને અરુણાબહેને કેયુર સાથે થયેલી વાત માંડીને કરી ત્યારે સાવરણી વેચવાવાળી બહેન પણ રડી પડી અને સાવ સાચા અંતરના આશીર્વાદ આપતા બોલી, બહેન, તમારા દીકરા જેવા સૌને દીકરા ભગવાન આપે અને તમારો દીકરો 100 વર્ષનો થાય. આપણે સૌ કોના નસીબનું અને કોના આશીર્વાદથી સુખ ભોગવી રહ્યા છીએ તે તો ભગવાન જ જાણે. મિત્રો, સ્ટોરી પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયો લાઈક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો. ધન્યવાદ.